હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 15 ભારતીય બંધારણ। પાઠ 15ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 15 સ્વાધ્યાય। સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો। 1 બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થઈ હતી તો આમુખથી થાય છે। 2 બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। 3 બંધારણ સભામાં કુલ ખાલી જગ્યા સભ્ય હતા 389 સભ્ય હતા। 4 બંધારણમાં ખાલી જગ્યા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં લોકશાહી શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। 1 બંધારણનો અર્થ જણાવો। કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે। 2 બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે। 3 લોકશાહી એટલે શું? લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન। 4 બંધારણ ક્યારે અમલમાં આવ્યું? જવાબ થશે ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। 1 બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો। બંધારણની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે। પહેલું, લોકશાહી, બિન સાંપ્રદાયિક છે, પ્રજાસત્તાક છે અને સંઘરાજ્ય છે। ત્યારબાદ સવાલ નંબર 2 કોઈ પણ 2 મૂળભૂત હક વિશે જણાવો। 1 સમાનતાનો હક, કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે। ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે કોઈ સાથે પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે એ સમાનતાનો હક છે। બીજું છે સ્વતંત્રતાનો હક, દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે। દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા, વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે। ત્રીજું છે કોઈ પણ 4 મૂળભૂત ફરજો જણાવો। દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં તેમ કરવાની મૂળભૂત આપણી ફરજ છે। બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની આપણી ફરજ છે। આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની ફરજ છે। જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની આપણી ફરજ છે। વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની આપણી ફરજ છે। પ્રશ્ન નંબર 4 વિચારોને લખો। 1 જો નાગરિકોને મૂળભૂત હક્કો આપવામાં ન આવે તો કેવી સ્થિતિ સર્જાય? જો નાગરિકોને મૂળભૂત હક્કો આપવામાં ન આવે તો તેનું રોજબરોજનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે। નાગરિકને થતા અન્યાયની સામે તે ન્યાય મેળવી શકશે નહીં, સમાજની વ્યવસ્થા બરાબર જાળવી શકાશે નહીં। એટલા માટે જ દરેક નાગરિકને મૂળભૂત હક્કો મળવા જોઈએ। સવાલ નંબર 2 તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બનાવી શકાય? શાળાકીય જીવનથી જ વિદ્યાર્થીઓમાં મૂળભૂત ફરજો પ્રત્યે સભાનતા કેળવાય તે માટે તેને શિક્ષણનો એક ભાગ બનાવવી જોઈએ। વિદ્યાર્થીઓના મૂળભૂત ફરજોની સારી રીતે વાકેફ થાય તેવું વાતાવરણ શાળામાં નિર્માણ થવું જોઈએ। સાથે સાથે તેમના માતા પિતાઓ પણ વિદ્યાર્થીને પોતાની ફરજો પ્રત્યે જાગૃત કરે તે ખૂબ જરૂરી છે। સવાલ નંબર 3 નવેમ્બર 26 બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું હતું। 26 નવેમ્બરના દિવસે ભારતનું બંધારણ તૈયાર થયું, તેથી તે દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અહીં આપણા પાઠ 15ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો। એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ
સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.